સિઝનમાં ચોથી વખત કાવેરીનો મહાદેવને જળાભિષેક। ચીખલી નજીક કાવેરી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। કાવેરી નદી પર લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વધુ વિગત સાથે સંવાદદાતા રાજન રાજપૂત આપણી સાથે જોડાઈ ગયા છે। રાજન, કાવેરી નદીની હાલ શું સ્થિતિ છે? જળસપાટી કેટલે પહોંચી છે? બિલકુલ કૃષ્ણા, કાવેરી નદીની સ્થિતિ અંગે જો આપને જણાવું તો જે પ્રમાણે જિલ્લાના ઉપરવાસમાં ખાસ કરીને ડોલવણ અને મહુવા તાલુકામાં જે વરસાદ સતત વહેલી સવારથી વરસી રહ્યો છે, ખૂબ જ ટૂંકા ગાળામાં એટલે કે માત્ર 2 કલાકની અંદર જ 140 mm જેટલો એટલે કે 5 ઇંચથી વધુ વરસાદ જે વરસ્યો છે અને સતત નવસારી જિલ્લામાં પણ ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે। તેને પગલે કાવેરી નદી જે ચીખલી નજીક વહી રહી છે તેમાં પાણીની સતત આવકમાં વધારો થયો છે અને તેને પગલે કાવેરી નદીના કિનારે જે મહાદેવનું મંદિર આવેલું છે, તડકેશ્વર મહાદેવનું મંદિર, એમાં કાવેરી નદીના પાણીએ પ્રવેશ કર્યો છે અને મહાદેવને કાવેરી નદીએ ચોમાસાની ઋતુમાં ચોથી વાર જળાભિષેક કર્યો છે એવું ચોક્કસથી કહી શકાય। બીજી તરફ કાવેરી નદી ઉપર જે લો લેવલ બ્રિજ આવેલો છે એ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે, જેને પગલે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો જે છે તેને અંશતઃ અસર થવા પામી છે। જી બિલકુલ, આભાર। સુરતમાં 9મા માળેથી